વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શુભારંભ થયો હતો। વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શુભારંભ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે તથા મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ, ધારાસભ્યો તથા અલગ અલગ વિસ્તારના કાઉન્સિલરો અને વડોદરા શહેરના રહીશોએ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની મજા માણી હતી। આજે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે। 12 જેટલા દેશોથી અને ભારતના અલગ અલગ રાજ્યોના અને વડોદરાના મળીને કુલ 100થી પણ વધારે પતંગબાજો અહીં નિદર્શન કરી રહ્યા છે। ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આજે સાંજ સુધી ચાલનારા પતંગ મહોત્સવમાં આપણે બધા આવીએ અને આ દેશ વિદેશના જે પતંગબાજો હોય તેમની કલાને નિહાળીએ। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આજરોજ વડોદરા શહેરના નવલખી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વના અલગ અલગ 12 જેટલા દેશોમાંથી પતંગબાજો અને પતંગ રસિકો આ મહોત્સવનો ભાગ બનવા આવ્યા છે। ત્યારે ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિ અને બીજા વિશ્વના 12 જેટલા દેશોની સંસ્કૃતિની આપ-લે થાય એવા સુભગ સમન્વયનો આજનો દિવસ છે। ત્યારે હું આજના પતંગ મહોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે। વડોદરા શહેર પતંગ અને એની સાથે સાથે દરેક તહેવાર ઉજવવામાં ખૂબ જ અગ્રેસર હોય છે અને આજે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નવલખી મેદાનમાં ઉજવવા જઈ રહ્યો છે। રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને કોર્પોરેશન ભેગા મળી અને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। તમે જોઈ શકો છો કે વિવિધ 15થી 16 દેશોના પ્રતિનિધિઓ પણ અહીંયા આગળ આ પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યા છે। વડોદરા શહેરના તમામ નાગરિકોને ઉત્તરાયણની શુભેચ્છા આપું છું। સાથે સાથે એવું કહેવા માગીશ કે પતંગની દોરી ચાઇનીઝ દોરો વાપરવાનો કોઈ આગ્રહ ના રાખે, જે ગેરકાયદેસર છે, અને બાળકોને પણ એવું કહીશ કે ભાઈ પતંગ પકડવા માટે ગમે તેવું જોખમ ના ખેડે અને ખૂબ જ સારી રીતે આ પતંગ મહોત્સવ બધાનો પૂર્ણ થાય એવી શુભેચ્છાઓ। આજે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ વડોદરા શહેર ખાતે જ્યારે મનાઈ રહ્યા છે ત્યારે ખરેખર આ એક બધા દેશોને એકબીજા જોડે સમન્વય કરવાનો વિષય, બધા દેશો એકબીજા જોડે મળીને સાથે રહીને સાથે કામ કરે અને જે મોદી સાહેબની આપણી જે મેઇન એમ છે કે આજે દરેક જણા એકબીજા જોડે રહીને સાથે મળીને એકબીજા જોડે સંવાદ કરીને એકબીજા જોડે રહીને પોતે એક સારું અનુભૂતિ કરે અને બધા ભેગા થઈને કામ કરે તો વિશ્વ ખૂબ આગળ વધી શકે એમ છે। એને ચરિતાર્થ કરતાં વડોદરા શહેરના આપણા મેયરશ્રી અને એમની ટીમ દ્વારા જ્યારે આજે સરસ મજાનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર આજે સ્વામી વિવેકાનંદજીનો બી જન્મદિવસ છે એટલે વિશ્વ બાળ દિવસ બી છે અને બાળકોને ઉત્સાહ વધારવા માટે પતંગોત્સવ બી છે। એટલે બંનેનો સમન્વય જ્યારે થઈ રહ્યો છે ત્યારે ખરેખર હું આજે વડોદરા શહેરના આપણા મેયરશ્રી અને એમની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજના દિવસે આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ માટે આપ સર્વે લોકો અહીંયા જોડાયા છો એટલે મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું કે આ વડોદરા શહેરના જનતાને માટે ખૂબ મહત્ત્વનો આ પ્રસંગ અને વારંવાર વડોદરા શહેર એ આપણી સંસ્કારી નગરી, ઉત્સવની નગરી અને ઉત્સવની નગરીની અંદર સરસ મજાનો ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌને આવનાર ઉત્તરાયણ પર્વની શુભકામના આપું છું। આવનાર દિવસો, આવનાર બધા જ પ્રસંગોની શુભકામનાઓ આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।